हाय बच्चास, दिस इज विश्वा शाह एंड वेलकम બેક ટુ કેરિયર કેટાલિસ્ટ. લાસ્ટ લેક્ચરમાં આપણે અંતઃપટલમય તંત્રની અંગિકાઓ કઈ કઈ ગોલ્ગીકાય અને લાઇસોઝોમનો અભ્યાસ કર્યો હતો. આજે અંતઃપટલમય તંત્રની છેલ્લી અંગિકા રસધાની જોઈએ અને પછી કણાભ સૂત્ર ચાલુ કરીએ. ઓકે, રસધાની તમને ખબર જ છે કે વનસ્પતિ કોષમાં જોવા મળે. રસધાની એટલે એવી રચના કે કોષ રસમાં रहेली पटलयुक्त रचना. ओके, वनस्पति कोषनो 90% भाग रसधानीथी रोकायेलो छे. केटलो? वनस्पति कोषनो 90% भाग रसधानीथी रोकायेलो छे. ओके, जे तमे आकृतिमां जोई शको छो. आ रसधानी पाणी, उत्सर्ग पदार्थ, कोष माटे नकामा होय तेवा पदार्थनो संग्रह करे. ओके, એટલે રસધાની એક સ્ટોરેજ હાઉસ છે ઉત્સર્ગ પદાર્થ માટે, પાણી માટે, કેટલાક દ્રાવ્ય પદાર્થ માટે. અને રસધાની એક પટલથી ઘેરાયેલી છે. રસધાની एक पटल थी घेरायेली रचना जेने टोनोप्लास्ट कहे छे. ए पटलने शुं कहे छे बच्चा? टोनोप्लास्ट. शुं कहे छे? टोनोप्लास्ट. रसधानी पटल. आ रसधानी पटल संकेन्द्रण ढोळांशने विरुद्ध कोष रसमांथी કેટલાક દ્રાવ્ય પદાર્થો રસધાનીની અંદર ધકેલે. સંકેन्द्रण ઢોળાંશની વિરુદ્ધ એટલે ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ. જોઈએ આપણે. રસધાની પટલ સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ વહન કરાવી કેટલાક પદાર્થો રસધાનીમાં લાવે છે. એટલે ઓલરેડી કોષરસમાં જે પદાર્થની સાંદ્રતા ઓછી છે એ જ પદાર્થોનું વહન કરાવીને રસધાનીમાં લાવે છે. આમ રસધાનીએ કોષરસ કરતાં વધારે સાંદ્રતા ધરાવે. રસધાનીએ શું કરે બેટા? કોષરસ કરતાં વધારે સાંદ્રતા ધરાવે. કેમ? કારણ કે એમાં સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ વહન કરાવીને કેટલાક દ્રાવ્ય પદાર્થ આવેલા છે. સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ વહન એટલે જેને આપણે સક્રિય વહન પણ કહી શકીએ. ઓકે, હવે જોઈએ આપણે તમને કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે કે અમીબામાં આંકુંચક રસધાની ઉત્સર્ગ પદાર્થનો નિકાલ કરે. આકૃતિમાં તમે જોઈ શકો છો આંકુંચક રસધાની. અને આંકુંચક રસધાનીનું બીજું કામ છે આશ્રુતિ દાબનું નિયમન કરે. શું કરે બેટા? આશ્રુતિ દાબનું નિયમન કરે, જે આપણે આગળના ચેપ્ટરમાં ડિટેલમાં ભણીશું. ઓકે, બીજી વસ્તુ, પ્રોટિસ્ટામાં કેટલાક પ્રોટિસ્ટામાં રસધાની એ અન્નધાની તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? અન્નધાની તરીકે ઓળખાય. જે ખોરાકના દ્રવ્યનો સંગ્રહ કરે. શું કરે બચ્ચા? ખોરાકના દ્રવ્યનો સંગ્રહ કરે. ઓકે, તો રસધાની તમારે 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આટલું યાદ રાખવાનું કે પટલયુક્ત રચના, એના પટલને કહેવાય ટોનોપ્લાસ્ટ. વનસ્પતિ કોષનો 90% ભાગ રસધાનીથી રોકાયેલો છે. એની અંદર પાણી, દ્રાવ્ય પદાર્થ, ઉત્સર્ગ પદાર્થ વગેરે હોય. ઉપરાંત રસધાનીનું પટલ કોષરસમાં સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ કેટલાક દ્રવ્યો રસધાનીની અંદર લાવે. મતલબ રસધાનીની સાંદ્રતા કોષરસ કરતાં વધારે. અને અમીબામાં આંકુંચક રસધાની અને કેટલાક પ્રોટિસ્ટામાં અન્નધાની. આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. ઓકે, આની સાથે આપણું અંતઃપટલમય તંત્ર પૂરું, જેમાં 4 અંગિકા: અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ અને રસધાની. હવે આપણે જોઈએ છે કણાભ સૂત્ર. ઓકે, ઇંગ્લિશમાં કહીશું આપણે માઇટોકોન્ડ્રિયા.
અને આ કણાભ સૂત્ર સૌથી પહેલાં કોલીકર નામના વૈજ્ઞાનિકે કણાભ સૂત્રનું અવલોકન કર્યું. ઓકે, અને બેન્ડા નામના વૈજ્ઞાનિકે કણાભ સૂત્ર નામ આપ્યું. કોલીકરે અવલોકન કર્યું અને બેન્ડાએ નામ આપ્યું. આ યાદ રાખજો. અને બીજો વૈજ્ઞાનિક છે અલ્ટમાન, જેને કણાભ સૂત્રને બાયોપ્લાસ્ટ તરીકે ઓળખાવ્યું. શેના તરીકે ઓળખાવ્યું બચ્ચા? કણાભ સૂત્રને બાયોપ્લાસ્ટ તરીકે ઓળખાવ્યું. આ વૈજ્ઞાનિકના નામ નીટ માટે ખાસ યાદ રાખવાના. હવે તમને બુકમાં એવું આપ્યું છે કે કણાભ સૂત્રને જ્યાં સુધી કોઈ વિશિષ્ટ અભિરંજકથી અભિરંજિત ના કરીએ ત્યાં સુધી કણાભ સૂત્ર દેખાતું નથી. તો કયો અભિરંજક? કણાભ સૂત્રનું અવલોકન કરવા જેનસ ગ્રીન અભિરંજક. કયો? જેનસ ગ્રીન અભિરંજક જરૂરી છે. કયો બેટા? જેનસ ગ્રીન. આટલા પોઈન્ટ નીટ માટેના છે જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા નથી. હવે કણાભ સૂત્ર એ પ્રાણી કોષની સૌથી મોટામાં મોટી અંગિકા છે. કણાભ સૂત્ર પ્રાણી કોષની સૌથી મોટી અંગિકા. હવે આ કણાભ સૂત્રની સંખ્યા બધા કોષોમાં અલગ અલગ હોય. બધા કોષોમાં એક સરખા કણાભ સૂત્ર હોતા નથી. પહેલાં તો રક્તકણ, આદિકોષ કેન્દ્રી કોષ અને અજારક શ્વસન દર્શાવતા કોષમાં કણાભ સૂત્રનો અભાવ. ઓકે, આ તમે ભણી ગયા હશો. અજારક શ્વસન 10માં કે જારક શ્વસનથી 38 એટીપી મળે, અજારકથી 2 એટીપી મળે. ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન, જે આપણે 14મા ચેપ્ટરમાં ડિટેલમાં ભણીશું, કેવી રીતે 38 ને કેવી રીતે 2 એટીપી મળે છે. અને જે કોષમાં ચયાપચયની પ્રક્રિયા વધારે, મતલબ જે કોષ ચયાપચયક દ્રષ્ટિએ વધારે સક્રિય હોય, જે કોષમાં ચયાપચયની પ્રક્રિયા વધારે, ત્યાં કણાભ સૂત્રની સંખ્યા વધારે. ઓકે, ત્યાં શું થશે બેટા? કણાભ સૂત્રની સંખ્યા વધારે. તો સૌથી પહેલાં જોઈએ આપણે અમુક એક્ઝામ્પલ કે ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ નામની લીલમાં એક કણાભ સૂત્ર, ખાલી એક જ. ઓકે, પછી આપણા યકૃત કોષમાં 500 થી 1000 કણાભ સૂત્ર, કારણ કે એ થોડા ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય. ચાલો, પછી છે ચાઓઝ અમીબા, ચાઇનીઝ અમીબા છે આ, મજાક કરું છું, જેમાં 50,000 કણાભ સૂત્ર. કેટલા બચ્ચા? 50,000. અને સૌથી વધારે કણાભ સૂત્ર ઉડ્ડયન સ્નાયુ, એટલે કે પક્ષીઓના જે ઉડવાના સ્નાયુ હોય એમાં વધારે શક્તિની જરૂર પડે, એટલે ઉડ્ડયન સ્નાયુમાં 5 લાખ કણાભ સૂત્ર. કેટલા બેટા? ઉડ્ડયન સ્નાયુમાં 5 લાખ જેટલા કણાભ સૂત્ર જોવા મળે. એટલે ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય કોષમાં કણાભ સૂત્રની સંખ્યા વધારે. કણાભ સૂત્રનો આકાર પણ અલગ અલગ હોઈ શકે બધા કોષોમાં. ઓકે, નળાકાર કે રકાબી જેવો. ઓકે, જેનો વ્યાસ 0.2 થી 1 માઇક્રોમીટર અને લંબાઈ 1 થી 4 માઇક્રોમીટર જેટલી. આ તમારે આંકડા નીટ માટે યાદ નહીં રાખો તો ચાલશે. બીજી વસ્તુ કે હવે
કણાભ સૂત્રની રચના જોતા પહેલા કણાભ સૂત્રના બીજા પણ કેટલાક નામ છે, જેમ કે કણાભ સૂત્રને કોન્ડ્રીયોઝોમ અને પ્લાસ્ટોકોન્ડ્રિયા પણ કહે છે. કોન્ડ્રીયોઝોમ અને પ્લાસ્ટોકોન્ડ્રિયા કહે છે. ઓકે, હવે આપણે જોઈએ કણાભ સૂત્રની રચના અને એના કાર્ય. તો હવે જોઈએ આપણે કણાભ સૂત્રની રચના. તો આકૃતિમાં તો તમે જોઈ જ શકો છો કે કણાભ સૂત્ર એ બેવડી પટલમય અંગિકા છે. કેવી અંગિકા છે બેટા? બેવડી પટલમય અંગિકા. બે પટલ ધરાવે. કયા કયા? એક બાહ્ય પટલ અને બીજું અંતઃપટલ. કયા બે પટલ ધરાવે? બાહ્ય પટલ અને અંતઃપટલ. કંઈક આવી રીતે કે આ એક બાહ્ય પટલ છે. બાહ્ય પટલ એ સળંગ રચના છે. કેવી છે? સળંગ. અને અંતઃપટલે આવી ઘડીઓ જેવી રચના ધરાવે. આધારક બાજુ આમ ઘડીઓ જેવી રચના ધરાવે. ઓકે, જેને કહેવામાં આવે ક્રિસ્ટી. શું કહેવામાં આવે? ક્રિસ્ટી. અંતઃપટલ, આધારક બાજુ ઘડી જેવી રચના બનાવે, જેને ક્રિસ્ટી કહે છે. જેને શું કહે છે? ક્રિસ્ટી. ઓકે, અંતરવલન, જે સપાટીય ક્ષેત્રફળ વધારે. આ ક્રિસ્ટી શું કરે છે બચ્ચા? સપાટીય ક્ષેત્રફળ વધારે. હવે આ બે પટલ વચ્ચેનો અવકાશ, આને તમે કીધું બાહ્ય પટલ, આને તમે કીધું અંતઃપટલ. બે પટલ વચ્ચેના અવકાશને કહેવાય આંતરપટલીય અવકાશ. શું કહે છે? આંતરપટલીય અવકાશ. બે પટલ વચ્ચેના અવકાશને આંતરપટલીય અવકાશ કહે છે. ઓકે, બીજી વસ્તુ, હવે આ જે પટલ છે એ કણાભ સૂત્રને બે ભાગમાં વિભાજિત કરે, બાહ્ય કક્ષ અને અંતઃકક્ષ. તો આ છે અંતઃકક્ષ, જેને આપણે કહીશું આધારક. શું કહીશું? આધારક. ઇંગ્લિશમાં કહેવાય મેટ્રિક્સ. શું કહેવાય? મેટ્રિક્સ. ઓકે, અંતઃપટલની અંદરના ભાગને આધારક એટલે કે મેટ્રિક્સ કહે છે. ઓકે, હવે આ કણાભ સૂત્રનું આધારક કઈ કઈ વસ્તુ ધરાવે? તો એક તો રિબોઝોમ ધરાવે, વલયાકાર ડીએનએ ધરાવે. ઓકે, આરએનએ પણ ધરાવે. ચાલો, તો હવે જોઈએ આપણે કે આધારક એ વલયાકાર ડીએનએ, આરએનએ, 70S પ્રકારના રિબોઝોમ અને પ્રોટીન સંશ્લેષણ માટેના ઘટક ધરાવે. અને શું ધરાવે બેટા? પ્રોટીન સંશ્લેષણ માટેના ઘટક ધરાવે. ક્લિયર? ઓકે, ચાલો. બીજી વસ્તુ કે આ જે આપણો કણાભ સૂત્ર છે, સસ્તનના કણાભ સૂત્રમાં વિશિષ્ટ પ્રકારના રિબોઝોમ, આમાં તમે જો કે સામાન્ય રીતે 70S પ્રકારના રિબોઝોમ તો હોય જ, પણ સસ્તનના કણાભ સૂત્રમાં 55S પ્રકારના રિબોઝોમ. કયા રિબોઝોમ? 55S પ્રકારના. હવે તમે બધા S થી પરિચિત છો, જેના બે ઉપએકમ. કયા કયા ઉપએકમ? એક 35S અને બીજો 25S. ક્લિયર? ઓકે, એ સિવાય કણાભ સૂત્ર મેંગેનીઝ અને રિબોફ્લેવિનથી ભરપૂર છે. શું ધરાવે છે? મેંગેનીઝ અને રિબોફ્લેવિનથી ભરપૂર છે. આ બંનેની માત્રા ઘણી વધારે હોય.
હવે કણાભ સૂત્રના આધારકમાં બીજી એક સ્પેશિયલ વસ્તુ રહેલી છે. કણાભ સૂત્રના આધારકમાં ક્રેબ્સ ચક્ર માટેના ઉત્સેચક. કયા ઉત્સેચક? ક્રેબ્સ ચક્ર માટેના ઉત્સેચક હાજર. હવે તમને થશે કે આ ક્રેબ્સ ચક્ર શું છે? તો આ ક્રેબ્સ ચક્ર એ જારક શ્વસનનો બીજો તબક્કો છે. જે તમે જારક શ્વસનમાં 38 એટીપી મળે ભણ્યા છો, તો એ 38 એટીપી બનાવવા માટેનો એક તબક્કો છે ક્રેબ્સ ચક્ર, જે 14મા ચેપ્ટરમાં આપણે બધી જ પ્રક્રિયા ભણવાની છે. તો આ ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા જેના દ્વારા એટીપી બને છે, અને આ પ્રક્રિયા કરવા માટેના ઉત્સેચક કણાભ સૂત્રના આધારકમાં રહેલા છે. માટે કણાભ સૂત્રમાં એટીપીનું નિર્માણ થતું હોવાથી આપણે એને પાવર હાઉસ એટલે કે શક્તિઘર કહીએ છીએ. પણ ક્રેબ્સ ચક્રનો એક ઉત્સેચક અપવાદ છે. નીટમાં પૂછાઈ ગયું છે આની પહેલાં. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. કયો ઉત્સેચક? તો સક્સિનેટ ડિહાઇડ્રોજીનેઝ એ આધારકમાં હાજર નથી, પરંતુ કણાભ સૂત્રના અંતઃપટલમાં આવેલો છે. ક્યાં આવેલો છે? પરંતુ કણાભ સૂત્રના અંતઃપટલમાં હાજર. ઓકે, ક્રેબ્સ ચક્રનો ઉત્સેચક એકમાત્ર એવો છે કે જે આધારકમાં નથી પરંતુ અંતઃપટલમાં છે. બીજી વસ્તુ, કણાભ સૂત્રના અંતઃપટલમાં ઓક્સિઝુમ, જેનું બીજું નામ છે F1 કણ, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે કેવી રીતે રેકેટ જેવી રચના છે, એ હાજર, જેની શોધ ફર્નાન્ડીઝ મોર્ગને કરી હતી. કોને કરી હતી? ફર્નાન્ડીઝ મોર્ગને કરી હતી. ઓકે, રેકેટ જેવી રચના. અને આ F1 કણ એટીપીનું નિર્માણ કરવામાં મદદ કરે. શું કરે બેટા? આ F1 કણ એટીપીનું નિર્માણ કરવામાં મદદ કરે. ક્લિયર? બીજી વસ્તુ કે એટીપીનું નિર્માણ થતું હોવાથી કણાભ સૂત્રમાં એટીપીનું નિર્માણ થતું હોવાથી તેને પાવર હાઉસ કહે છે. તેને શું કહે છે બચ્ચા? પાવર હાઉસ એટલે કે શક્તિઘર. આપણા શરીરમાં એક જ શક્તિ ચલણ ચાલે અને એ છે એટીપી, અને એ એટીપી કણાભ સૂત્ર બનાવતું હોવાથી એને પાવર હાઉસ કહે છે. બીજી એક મહત્વની વસ્તુ કે કણાભ સૂત્રના બાહ્ય પટલમાં કણ રહેલા હોય જેને પાર્સનના એકમ કહે છે. જેને શું કહે છે? પાર્સનના એકમ. આવી રીતે બાહ્ય પટલમાં એક રચના જેને આપણે કહીશું પાર્સન એકમ, અને અંતઃપટલમાં જે રચના છે એને કહીશું F1 કણ અથવા ઓક્સિઝુમ, જે એટીપી બનાવે. ઓકે, હવે કણાભ સૂત્રનું નિર્માણ, કણાભ સૂત્ર દ્વિભાજન દ્વારા નિર્માણ પામી શકે. એટલે એક કણાભ સૂત્રમાંથી બે કણાભ સૂત્ર બની શકે. કણાભ સૂત્રમાં 70% પ્રોટીન અને 30% લિપિડ. શું છે બેટા? 70% પ્રોટીન અને 30% લિપિડ. અને કણાભ સૂત્ર તેના પ્રોટીનનું નિર્માણ જાતે કરે માટે તેને અર્ધ સ્વાયત્ત અંગિકા કહે છે. શું કહે છે બેટા? અર્ધ સ્વાયત્ત અંગિકા કહે છે. ઓકે, આ ખાસ યાદ રાખજો. કણાભ સૂત્ર આત્મનિર્ભર છે, એને બીજા કોઈની પડી નથી. પોતાની જાતે પ્રોટીન બનાવે. કોષને આપવું હોય તો આપે, ના આપવું હોય તો ના આપે.
ઓકે, હવે કણાપ સૂત્રમાંથી હું આ બાહ્ય પટલ કાઢી નાખું. આ પણ નીટમાં પૂછાઈ ગયેલું છે કે કણાપ સૂત્રમાંથી બાહ્ય પટલ દૂર કરતા બનતી રચનાને માઇટોપ્લાસ્ટ કહે છે. શું કહે છે બેટા? માઇટોપ્લાસ્ટ કહે છે. અને બીજી એક વસ્તુ કે કણાપ સૂત્રમાં પોતાનો પર્સનલ ડીએનએ છે. મેં તમને કીધું ને કે કણાપ સૂત્ર આત્મનિર્ભર છે, તો કણાપ સૂત્રના ડીએનએને એમડીએનએ કહે છે, એટલે કે માઇટોકોન્ડ્રિયલ ડીએનએ, જે વલયાકાર હોય. ઓકે, હમણાં હું તમને એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહું એ પહેલાં હવે કણાપ સૂત્રનો ફટાફટ ઓવરવ્યૂ જોઈ લઈએ કે કણાપ સૂત્ર પ્રાણીકોષની મોટી અંગિકા, જેનસ ગ્રીન વડે અભિરંજિત કરો તો જ દેખાય. કોલિકરે પહેલાં અવલોકન કર્યું, બેન્ડાએ કણાપ સૂત્ર નામ આપ્યું, અલ્ટમાન, શક્તિમાન નહીં, અલ્ટમાને એને બદલીને બાયોપ્લાસ્ટ કર્યું. એ સિવાયના બીજા નામ છે કોન્ડ્રિયોઝોમ અને પ્લાસ્ટોકોન્ડ્રિયા. હવે રચના જોઈએ તો બહારની બાજુ બાહ્ય પટલ સળંગ, અંદરની બાજુ અંતઃપટલ ગળી જેવું ક્રિસ્ટી, જે સપાટીય ક્ષેત્રફળ વધારે, અંદરની બાજુ આધારક, ક્રિસ્ટીની અંદરનો ભાગ દેટ ઇઝ આધારક મેટ્રિક્સ, જેમાં વલયાકાર ડીએનએ, આરએનએ, રિબોઝોમ કયા પ્રકારના 70S, પણ જો સસ્તનનું કણાપ સૂત્ર હોય તો 55S પણ હાજર હોય. અંતઃપટલ ઉપર F1 કણ અથવા ઓક્સિઝોમ જે એટીપી બનાવે, અને બાહ્ય પટલ ઉપર પાર્સનિકમ. એના કાર્ય છે કે કણાપ સૂત્રના આધારકમાં ક્રેબ્સ ચક્ર માટેના ઉત્સેચક હાજર, એટલે એ ક્રેબ્સ ચક્ર કરશે અને F1 કણ દ્વારા એટીપીનું નિર્માણ કરશે. તો આ કણાપ સૂત્રના કાર્યમાં આપણે કન્સિડર કરી શકીએ કે ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા થાય અને બીજું એટીપીનું નિર્માણ. એટીપીનું નિર્માણ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ પ્રક્રિયા દ્વારા થાય, અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ શું છે એ 14મા ચેપ્ટરમાં ભણીશું. અત્યારે મોઢા ના બગાડશો, અત્યારે ખાલી આટલું યાદ રાખો કે એટીપી બનાવે કણાપ સૂત્ર, બસ. કેવી રીતે બનાવશે એ આખી મિકેનિઝમ આપણે ભણવાની છે. ઓકે, અને એક ટર્મિનોલોજી એ છે માઇટોપ્લાસ્ટ. કણાપ સૂત્રમાંથી બાહ્ય પટલ દૂર કરતા જે રચના બને એને માઇટોપ્લાસ્ટ કહેવાય. કણાપ સૂત્ર તમારી ટેક્સ્ટબુકમાં ખૂબ જ ઓછું છે, એની સાથે સાથે આ બધું જ યાદ રાખવું કમ્પલસરી છે. ઓકે, બીજી વસ્તુ એન્ડોસિમ્બાયોટિક થિયરી. આ ખાલી એક સ્ટોરી છે, સ્ટોરીની જેમ તમે યાદ રાખી લેજો. ફક્ત એટલું પૂછાય છે કે કોષમાંની કઈ અંગિકા એન્ડોસિમ્બાયોટિક થિયરી દર્શાવે. તો એન્ડોસિમ્બાયોટિક થિયરી એટલે શું? તો પહેલાં એવું માનવામાં આવતું હતું કે સુકોષ કેન્દ્રી કોષે કોઈ આદિકોષ કેન્દ્રી કોષનું ભક્ષણ કર્યું, કારણ કે સુકોષ કેન્દ્રી કોષને કોઈ ખોરાક મળતો નહોતો, એટલે એને આદિકોષ કેન્દ્રી કોષનું ભક્ષણ કર્યું. અને આદિકોષ કેન્દ્રી કોષ સુકોષ કેન્દ્રી કોષની અંદર જીવંત રહ્યા. એનું એક એક્ઝામ્પલ છે આ કણાપ સૂત્ર. કેવી રીતે? કણાપ સૂત્ર અને બેક્ટેરિયામાં ઘણી સામ્યતા છે. જુઓ, કણાપ સૂત્ર પાસે પોતાનો પર્સનલ ડીએનએ, કોષમાંની અંગિકા છે તોય પોતાનો પર્સનલ ડીએનએ છે. બેક્ટેરિયા પાસે પણ પોતાનો પર્સનલ ડીએનએ. કણાપ સૂત્ર દ્વિભાજન કરે, બેક્ટેરિયા પણ દ્વિભાજન કરે. કણાપ સૂત્ર પાસે 70S રિબોઝોમ, આની પાસે બેક્ટેરિયા પાસે પણ 70S રિબોઝોમ. કણાપ સૂત્ર પોતાનું પ્રોટીન જાતે બનાવે, બેક્ટેરિયા પણ જાતે બનાવે. આમ કણાપ સૂત્ર ઘણી બધી દ્રષ્ટિએ આદિકોષ કેન્દ્રી કોષને સમાન છે. એટલે વૈજ્ઞાનિકો અત્યારે એવું માને છે કે આ કણાપ સૂત્ર એ વર્ષો પહેલાં, મિલિયન વર્ષો પહેલાં જે તે આદિકોષ કેન્દ્રી કોષ હશે, જે કોઈ સુકોષ કેન્દ્રી કોષમાં પ્રવેશ્યો હશે, જે હજી સુધી હાજર છે. અને અત્યારે એવી રિસર્ચ પણ ચાલે છે કે તમે જે એન્ટીબાયોટિક લો, બેક્ટેરિયાને મારવા માટેની દવા, તો બેક્ટેરિયા જેવું બંધારણ દર્શાવતા કણાપ સૂત્ર ઉપર એની કોઈ અસર થાય છે કે નહીં. અને ઘણી દવાઓ એવી નીકળી છે કે જે કણાપ સૂત્ર ઉપર પણ આડઅસર દર્શાવે છે. તો અત્યારે બહુ પોપ્યુલર રિસર્ચનો ટોપિક છે આ એન્ડોસિમ્બાયોટિક થિયરી. ઓકે, તો આ એન્ડોસિમ્બાયોટિક થિયરી દર્શાવે છે એવું ખાલી જસ્ટ તમે યાદ રાખજો. ઓકે, ડન. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હરિતકણનો અભ્યાસ કરીશું. હરિતકણ, રંગવિહીન કણ, રંજક કણ. ઓકે, અત્યાર સુધીનું બધું તૈયાર કરી દેજો. ગમે ત્યારે હું કહીશ કે કાલે એક્ઝામ છે, સરપ્રાઈઝ ટેસ્ટ, એટલે અત્યાર સુધીનું બધું જ મોઢે કરી રાખજો. ઓકે, ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે અને હરિતકણનો અભ્યાસ કરીશું. ટિલ દેન, એન્જોય.